સમગ્ર ગુજરાતમાં જે દારૂ ને ડ્રગ્સના અડ્ડાઓ ચાલી રહ્યા છે, યુવા પેઢી બરબાદ થઈ રહી છે, નાની ઉંમરે યુવાનો મોતના મુખમાં ધકેલાય છે અને હપ્તા લેતી આ સરકાર લાજવાને બદલે ગાજી રહી છે। જે રાજ્યના ગૃહમંત્રી આ આખા ગુજરાતના હપ્તા ઉઘરાવે છે અને છાવરે છે, કદાચ નીચે પોલીસ સ્ટેશનમાં તો જે હપ્તો ઉઘરાવે છે એના 10% લોકો 10% પૈસા એમની પાસે રહે છે। 90% પૈસા આ રાજ્યના આઈપીએસ ને રાજ્યના મંત્રીઓ ને મુખ્યમંત્રી સુધી પહોંચે છે અને એ લોકોને હપ્તા બંધ થઈ જવાનો ડર લાગે છે, એટલે પોલીસના લોકોના નામે ભાજપના મળતિયાઓ અને ભાજપના હોદ્દેદારોના હાથમાં બેનરો લઈને વિરોધ કરવા મોકલે છે। પણ આ ગુજરાતની જનતા હવે ઓળખી ગઈ છે કે હપ્તા બંધ થઈ જવાનો ડર છે, આ બુટલેગરો જેલમાં જશે એવી બીક છે અને જે ભાજપના ધારાસભ્યો ભાજપના મંત્રીઓ ના ભાગીદારો આ દારૂ ને ડ્રગ્સ નો ધંધો કરે છે એ લોકોને હવે ફાળ પેટી છે કે આ કોંગ્રેસે ગુજરાતની જનતાને જગાડી છે। આ ગુજરાતની જનતા, આ ગુજરાતની બહેનો માતાઓ હવે રસ્તા પર આવીને દારૂ ને ડ્રગ્સના અડ્ડાઓ બંધ કરાવશે, એમના હપ્તાઓ બંધ થઈ જશે। એટલે ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઈશારે આ ભાજપના મળતિયાઓ, બુટલેગરોના માણસો પોલીસના આડમાં આ વિરોધ કરવા આવ્યા છે। ત્યારે અમે પોલીસને પણ કહેવા માંગીએ છીએ, તકલીફ તો એમને થવાની કે જે ખોટું કરે છે, જે પ્રમાણિકતાથી કામ કરે છે, જે બંધારણ મુજબ કામ કરે છે, જે પોતાના પરિવાર સાથે શાંતિથી જીવન પગાર પર જીવે છે, એમને તો કોઈ ચિંતા નથી। પણ જે 2 નંબરના હપ્તા ઉઘરાવે છે, જે દારૂ ને ડ્રગ્સના નામે પોતાની મોંઘી ગાડીઓ કે બંગલા ખરીદે છે, જે હપ્તા ગાંધીનગર સુધી પહોંચાડવા માટે વહીવટદારો બન્યા છે, આ એમનો બળાપો છે, આ એમનો આક્રોશ છે અને એમનો પરાસ્ત લૂંટાઈ રહ્યો છે। હપ્તા બંધ થવાના છે એટલા માટે બુટલેગરોને આગળ કરી ભાજપના મળતિયાઓ વિરોધ કરે છે, પણ આવા વિરોધથી કોઈ ડરવા વાળા નથી। આ ગાંધી સરદારનું ગુજરાત છે, અંગ્રેજો સામે પણ લડ્યા હતા, આ તમારા લુખ્ખાઓ, ગુંડાઓ અને તમારા બુટલેગરો સામે પણ લડીશું અને તમારી હપ્તાખોર કમિશન સરકારને પણ ખુલ્લી પાડીશું।